થી આપણે એમને વધાવી લઈશું. 6 દિવસથી રાહ જોડાવી જેને, પણ આજે ભાગવત કથાના અંતિમ દિવસે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ભાવેશભાઈ શાસ્ત્રી મારા પરમ મિત્ર, અને 2009 થી તો 2016 સુધી શ્રાવણ મહિનો આવે ને તો હું ને ભાવેશભાઈ પોતે આફ્રિકામાં હોય, બેવ જણા. અને અમે પરમ મિત્ર છે, અને એ કથાકારની દ્રષ્ટિએ નથી આવ્યા, મિત્રની દ્રષ્ટિએ આવ્યા છે. અને જેટલો મારી સાથે એમનો સંબંધ છે ને એટલો જ યોગેશ કાકા સાથે છે. વિજયભાઈએ કીધું ને કે વિદુરે છે ને તાંદડિયાની ભાજી ખાઈને ભગવાન કૃષ્ણને રાજી કર્યા હતા, અને અમને યોગેશ કાકાએ પાઉં ભાજી ખાઈને રાજી કર્યા. સાહેબ કોઈને નહીં ગમે, કાલે તમારે 3 વાગે ને તો જોજો, તમને પોતાને નહીં ગમશે. મને તો નથી જ ગમવાનું, હું તો 3 વાગે એટલે અહીંયા તો આવી જાય ચા પીવા કાકી પાસે. કારણ કે આપણે એ 7 દિવસમાં એક જ બધા હતા, મોહ માયા બધું છોડીને આપણે અહીંયા કથા મંડપમાં આવ્યા. અને ઘર આંગણે કથા પૂરી તો ન જ કરી શકીએ, પણ વિરામ આપવામાં પણ થોડું હૃદય ડગમગે. આપણને એમ થાય અવિરત આ કથા ચાલતી જ રહે. અને ભગવાન કૃષ્ણના કાલે આપણે કથાનું દર્શન કર્યું તો ભગવાનના ધામધૂમથી વિવાહ કરવામાં આવ્યો. એટલા ધામધૂમથી આપણે ભગવાન કનૈયાને આપણી કથામાં પ્રેમજીભાઈ આવ્યા છે, તો એમનું અહીંયા વ્યાસપીઠ પરથી સ્વાગત કરું છું. હર ઉલ્લાસમાં ભગવાન કનૈયાએ માધવપુરમાં ધામધૂમથી ભગવાન કનૈયાના અને રૂક્મિણીના વિવાહ થયા છે. અને એ વિવાહના દર્શન બધા દેવતાઓએ તો કર્યા, પણ સાધુ સંતોએ પણ કર્યા. કારણ કે આગળ વાત કરી હતી કે ભગવાન 16,108 કન્યા સાથે વિવાહ કરશે. આ બુદ્ધિથી કથા નહીં સાંભળતા, વધારે બુદ્ધિ વાપરશો ને તો તમને નહીં સમજાય. પણ પહેલા લગ્ન હતા એટલે શાસ્ત્રોક્ત. આપણે ત્યાં વિવાહ હોય તો પણ બ્રાહ્મણને બોલાવીને શાસ્ત્રોક્ત કુળદેવીને આપણે સ્થાપના કરાવીએ અને ધામધૂમથી લગ્ન કરીએ. પણ હવે આપણો પ્રસંગ હોય ને તો સૌથી વધારે ધ્યાન આપણે ડીજેમાં ને આપણા જમણવારમાં જ આપીએ, પણ શાસ્ત્રોક્ત પ્રમાણે આપણે ધ્યાન નથી આપતા. જે મૂળ શું છે, જે લગ્નનો નાતો છે ને સાહેબ, વિવાહનો જે નાતો છે ને અદ્ભુત છે. અમને કહેતા હતા એક ભાઈ કે તમે મારા જો સાવધાન સાવધાન બોલે તો હું, અમે કીધું હતું કે હજી પણ વરરાજાને સ્કોપ આપીએ છીએ છટકવું હોય તો. એક દીકરીની વિદાય થતી હતી, ઘણા બધા લોકો ત્યાં હાજર હતા ને એટલા જોર જોરમાં વિદાયમાં રડતા હતા, કારણ કે દીકરીની વિદાય ન સહન કરી શકીએ. કે બાજુમાં એક નાનો છોકરો એના પપ્પાનો હાથ પકડી રાખ્યો, કેમ કે આ લગ્ન થાય ત્યારે આ દીકરી શું કામ રડે, આ વરાજો કેમ નથી રડતો? એનો બાપ કે કાલથી ઈ રડશે. સારું રાખો બાપુ. સાધુ સંત ભગવાન બધાએ ભગવાનના વિવાહના દર્શન કર્યા
અને આપણે ચર્ચા કરી હતી કે સંત છે ને કપાસુ જેવા છે, હૃદય કોમળ છે. અને આપણે ત્યાં પણ આ 7 દિવસમાં જે પણ વક્તાઓ સાધુ સંત આવ્યા ને એમની પધરામણીથી આપણે તરી ગયા સાહેબ. તમે પણ હું તરી ગયા ને હું પણ તરી ગયો. અરે એક ખાલી બ્રાહ્મણને બોલાવવા હોય ને તો પણ કઠિન છે. અત્યારે તો મોબાઈલનો જમાનો આવી ગયો, લિસ્ટ પણ WhatsApp પર માંગે. અમારે એમ કે મારા તમારે ત્યાં ધક્કો થાય એની કરતા તમે જ થતું. અને પહેલા જ્યારે કર્મકાંડ કરતા ને તો પહેલા મહારાજ પાસે મુહૂર્તો લેતા કે તમને સમય છે કે. અત્યારે યુગ ફરી ગયો. અને સંત સાધુ એના ચરણમાં 33 કોટી દેવતાનો વાસ છે. અને જે દુઃખને સમજી શકે ને, પોતાના ભક્તોના દુઃખને સમજી શકે ને, એનું નામ જ સંત. જે અમરેલીની ઘટના, સંત મુરદાસ એટલો પવિત્ર સંત, અને આજુબાજુ ગામના બધા જ એમની કંઠી બાંધી હતી અને વિશ્વાસથી એ સંત મુરદાસને માને. પણ દાદા ભીષ્મ પછી જો જેને જીવ ટકાવ્યો હોય ને તે છે સંત મુરદાસ. આ કલિયુગની વાત કરું છું. એ સંત મુરદાસને ખબર જ હતી કે મારો જીવ ક્યારે જતો રહેશે, પણ 24 કલાક આગળ બધા ભક્તોને કહી દીધું કે કાલે સાંજે 5 વાગે મારો જીવ જતો રહેવાનો છે, તમારે જે તૈયારી કરવી હોય તે કરજો. અને આજુબાજુ ગામના બધા ભક્તો ભેગા થયા. જે સમય આપ્યો તો સંત મુરદાસે ગાયના છાણથી પોતે જાતે લીપણ કરી અને પોતે સૂઈ ગયા. અને જે સમય આપ્યો તો ને એ જ સમય એમનો જીવ જતો રહ્યો. એટલે બધા ભક્તો વિચાર કરે કે આ પવિત્ર સંત છે, અમરેલીના હરેક ગલીમાં આમની પાલખી જાવી જોઈએ જેથી લોકોને દર્શન થાય. અને સાધુનું મૃત્યુ થાય ને તો પાલખી કાઢે, એમને બેસાડે. આખી રાત રામધૂન ચાલી અને સવારે એ પાલખી કાઢવામાં આવી. અમરેલીના હરેક ગલી ગલીમાં એ પાલખી જાય છે. પણ એક સાંકડી શેરી આવીને તે સંત મુરદાસની પાલખી જાતી હતી ને, સામેથી એક ડોલી આવતી હતી. પાલખી અને ડોલી સામે સામે થઈ ગઈ. અને એ ડોલીમાં એક દીકરી પોતાના પિયાની ઘરે એટલે કે પોતાના સસરાના ઘરે પહેલી વખત જાય છે. એટલે એના મુખમાંથી શબ્દ સરી ગયા કે હું પહેલી વખત મારા પિયાની ઘરે જાઉં છું ને રસ્તામાં મને મુર્દું મળ્યું. અને આ શબ્દ પેલા સંત મુરદાસના કાનમાં પડ્યા. આ શબ્દ જેવા કાનમાં પડ્યા ને એટલે સંત મુરદાસને જીવ આવ્યો ને પાલખીમાંથી ઊભા થઈ ગયા. અને પાલખીમાંથી ઉતરી અને પેલા ડોલી પાસે ગયા. દીકરીના માથે હાથ મૂકીને કહે છે કે તને તારા પિયાના ઘરે જવાની જેટલી ઉતાવળ છે ને એટલી જ મને મારા પિયાના ઘરે જવાની ઉતાવળ છે. પણ જીવતાજી કોઈને નડ્યો નથી તો મરું ત્યારે તને શું કામ નડું? આજે તું તારા પિયાની ઘરે જા, કાલે હું મારા પિયાની ઘરે જા. 24 કલાક માટે સંત મુરદાસ જીવને લાવ્યા હતા. આ સંત એટલે સંતોએ ભગવાને બધાએ ભગવાનના વિવાહનું દર્શન કર્યું. થોડોક સમય ગયો, ભગવાન હતા એક દીકરાનો જન્મ થયો. નામ હતું પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્નની કથા આવે છે. આજે કથા છે ને 2020 ખાલી દર્શન જ કરવાના છે, સ્પર્શ કરીને જતું રહેવાનું છે. કારણ કે આજે આપણે મહાપ્રસાદ છે, અવ્યવસ્થા ન થાય. બધાને પ્રસાદ મળવાનો છે. અમે પોતે કાલે મેં ને યોગેશ કાકાએ પોતે રાતના 12:30 વાગે જમ્યા છે. અવ્યવસ્થા નહીં, બધાને પ્રસાદ મળવાનો જ છે. કોઈ બહારથી આવ્યો ને એમને એમ ન લાગવું જોઈએ કે ધરમપુર વાળા આવું કરે છે. હા, આપણું સન્માન જળવાય. મહાપ્રસાદ તમારે જેટલું જમવું એટલું જમજો, પણ એટલું જ લેજો જે પેટમાં જેટલું સમાય ને એટલું જ. અન્નનો બગાડ ન થાય. એ જેટલું બગાડ થશે ને એની કરતા કોઈના પેટમાં જશે ને વધારે સારું. અને ધક્કા ધક્કી કરીને તરત હું લઈને ઘરે જતો રહું એવી માનસિકતા નહીં રાખતા સાહેબ. અવ્યવસ્થા એ થાય. 7 દિવસ સુધી આપણે આ ભાવથી સાંભળ્યું છે તો ભાવથી એ થોડીક 7 દિવસ તમે બધાએ જ અમને સન્માન આપ્યું છે તો થોડું
અવ્યવસ્થા ન થાય, ધ્યાન રાખજો. અને જેમણે પણ મહાપ્રસાદના ભંડારામાં જે દાન લખાયું છે અથવા તો આરતીમાં જેને નામ નોંધાયું છે અને કદાચ કોઈના પૈસા આપવાના બાકી છે તો કૃપા કરીને આપી દેજો. જેમને પણ આમાં ડોંગરે બાપુ કહેતા, ભાવેશભાઈ ડોંગરેજી એમ કહેતા કે જે દાન લખાવે ન આપે ને બીજા જન્મમાં, હું નથી કહેતો, હા, એટલે કૃપા કરીને જેમના પણ જે કાંઈ લખાયું હોય ને આપવાનું હોય તો આપી દેજો, જેથી વ્યવસ્થા થઈ શકે. આ એમને નથી થતું સાહેબ. હા, કોઈને એવું લાગશે કે જતીનભાઈ દક્ષિણા માટે આ કથા કરે છે તો આમાંથી હું 1 રૂપિયો નથી લઈ જવાનો. અને હજી મારી બે ઈચ્છા છે ભાવેશભાઈ. આ ગુપ્તેશ્વર દાદાના પટાંગણમાં કથા કરવાની ઈચ્છા હતી, પૂરી થઈ ગઈ. એક અમારા હનુમાનજી મંદિર, હનુમાન દાદાના મેદાનમાં એક કથા કરવાની ઈચ્છા છે, એ પૂરી થશે. રાકેશભાઈ કહે છે થશે. અને ત્રીજી એક ઈચ્છા છે, અમારા અહીંયા બળિયા બાપજીનું મંદિર છે ને, અને 1 પણ રૂપિયા દક્ષિણા લીધા વગર, તો એમ ન સમજતા કે દક્ષિણા માટે કથા માંગે છે. તમે શું દક્ષિણા આપી શકો? શું આપી શકો કથાની દક્ષિણા? સાહેબ, આપણી કોઈની તાકાત નથી. તમે કોઈ સામાન્ય નોકરી કરતા હોય ને તો મહિને તમારો શેઠ પગાર આપે, અમે તો ભગવાનની નોકરી કરીએ, અમને આપી જ દે સાહેબ. હા, આ બે ઈચ્છા છે. એક ઈચ્છા તો અમે, રાકેશભાઈ, આ જવાબદારી તમારી, હા, હનુમાન દાદાની. અને નગારિયાની જવાબદારી કોને આપો? અમારે જગદીશભાઈ નથી આવતા ને, કોન્ટ્રાક્ટર, એમના ઘરના આવે છે ભાભી. હા, દિલીપભાઈ, પછી અમારા સાહેબ બેંક વાળા, અને એક આ અમારે જગદીશભાઈ ના ઘરેથી ભાભી, આ દિનેશભાઈ. આ જવાબદારી તમારી. અને જે કઈ ઘટે ને તો હું અહીંયા બેઠો છું, બરાબર? તમારે ભાવથી ખાલી આયોજન કરવાનું છે. આ બે મંદિરે મને કથા કરવાની બહુ ઈચ્છા છે. પછી આપણે આફ્રિકા જશું, ત્યાં લગી નહીં. તો ભગવાનના ધામધૂમથી વિવાહ થયા, પ્રદ્યુમ્નનો જન્મ થયો, એ બધી કથા આવી. અને ભગવાન ઉપર એક મણી ચોરવાનો આરોપ હતો, સ્મયંતક મણી. એ બધી કથા આવી. અને પછી ભૌમાસુર રાક્ષસની કથા આવી. ભૌમાસુર રાક્ષસના કેદમાં 16,100 કન્યા હતી. ભગવાને ભૌમાસુરને મારી અને 16,100 કન્યાને મુક્ત કરાવી. જે પરણેલી હતી એ પોતાના સસરાના ઘરે ગઈ, જે કુંવારી હતી એ પોતાના પિતાના ઘરે ગઈ, પણ પાછી આવી અને ભગવાન કનૈયાને કહે છે, નથી અમને અમારા પિતા રાખતા, નથી અમારો અમને પતિ રાખતો. એટલે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન ન થાય એટલે ભગવાને 16,100 કન્યા સાથે માનસિક વિવાહ કર્યા છે. અને 8 પટરાણી કેટલા થયા? 16,108. આ અમારા કનૈયાનું નાનું કુટુંબ અને સુખી કુટુંબ. બુદ્ધિથી કથા નહીં સાંભળતા સાહેબ. ભગવાન છે. ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય એ ધારે તે કરી શકે છે. ઘણી વખત આપણે હનુમાનજી મંદિરે જાય, મહાદેવના મંદિરમાં જાય, ઘણી બધી માન્યતા છે કે થાળા પાસે ન જવાય બેનોથી, હનુમાનજીને સ્ત્રીઓથી ન અડાય. સાહેબ, 7 ઋષિ છે ને, ચિરંજીવી છે, અમર છે. અશ્વસ્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપા અને પરશુરામ. અને હનુમાનજી તો એવા સ્થાન પર બેઠા છે ને કે એના નજરમાં કોણ સ્ત્રી અને કોણ પુરુષ સાહેબ. ડાબી જાંગ ઉપર ખાલી સિંદૂર ચડાવો ને, હનુમાનજી રાજ. હનુમાનજીને ક્યાં સિંદૂર ચડે? ડાબી જાંગ ઉપર. અમુક વખત આપણે માથાથી તો પગ લગી સિંદૂર કરી નાખીએ. અને જે પણ કથા થતી હોય ને, રામ કથા હોય કે ભાગવત કથા હોય અથવા તો શિવ પુરાણ હોય,
પહેલા જો જેની સ્થાપના કરવામાં આવે ને અને સૌથી પહેલા જો શ્રોતા હોય ને તે હનુમાન દાદો છે સાહેબ. હા, કોઈ પણ કથા હોય અને હનુમાનજી હંમેશા આપણી ચારે આજુબાજુ જ હોય. હજી પણ તમે આ નર્મદાની પરિક્રમા કરવા જાવ ને તો અસ્વસ્થામાં હજી પણ અમુકને દેખાય છે. અસ્વસ્થામાં બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપા અને પરશુરામ. એટલે 16,100 કન્યા સાથે માનસિક વિવાહ કર્યા. અને એક વખત ભગવાનને ગોકુળની યાદ આવી. દ્વારિકાધીશના મહેલમાં ભગવાન બેઠા છે અને ઉત્તર દિશાની બારી ખોલી અને બધા જ ગોકુળવાસીઓની યાદ આવે છે. મારી માં યશોદા શું કરતી હશે, મારા ગોવાળ શું કરતા હશે, મારા ગોપી શું કરતી હશે, મારી રાધા શું કરતી હશે. નંદલાલા હંમેશા છે ને ભગવાન કનૈયાને એક જ પાત્ર યાદ નથી આવ્યું, આખા ગોકુળવાસીઓને યાદ કરે છે. અને આંખમાંથી ધડ 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 આંસુ જાય છે. અને ઉદ્ધવજીને પછી કહે છે ગોકુળ જવા માટે. નંદલાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બધાને આવે તો સાથે ગાજો. સોના રૂપાના અહીં વાસણે મજાના, સોના રૂપાના અહીં વાસણે પણ જે મારી જૂની યાદ છે ને, કન્યાઓ કહે કાંસાની થાળી તો ગોકુળમાં રહી ગઈ છે. 56 પકવાન છે અહીંયા, પણ અંતે તો માખણ ને મિશ્રી મારી રહી ગઈ ને. અને ભગવાને છે ને ગોકુળમાં બે જ વસ્તુ, વ્રજમાં બે જ વસ્તુ ખાધી છે. એક છે માખણ અને એક છે માટી. કોઈ સંતે કીધું શું કામ આ બે જ વસ્તુ? ત્યારે કન્યાઓ કહે છે કે માખણ ખાવા માટે પણ, માખણ બોલવા માટે પણ માની જરૂર પડે અને માટી બોલવા માટે પણ માની જરૂર પડે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બારી ખોલી અને ભગવાન કનૈયો ગોકુળને યાદ કરે છે. અને પછી જે કથા આવે છે એ કથાનું નામ છે સુદામા ચરિત્ર. અને બધાએ ભાવથી એ સાંભળવાનું છે. પણ એ પહેલા આપણે જે ભાવેશભાઈ શાસ્ત્રીજી આવ્યા છે, તો એક આયોજક મિત્રને વિનંતી કરું કે પહેલા એમનું સ્વાગત કરીએ, પછી એમના આશીર્વાચન લઈએ અને પછી આપણે સુદામાની, આપણે ખબર છે આજે થોડું મોડું થાય છે પણ ઝડપથી આપણે સુદામાની ભાવથી આ છેલ્લી અંતિમ કથા છે સુદામા ચરિત્ર,
એટલે ભાવ અને શ્રદ્ધાથી યોગેશ કાકાને વિનંતી કરું કે પહેલા પૂજ્યપાદ ભાવેશભાઈ શાસ્ત્રીનું સ્વાગત કરે અને એ સ્વાગતને આપણે બધા જ તાળીઓથી વધાવી લઈશું. આપણા કથાના સુદામા કદાચ સંપત્તિથી ગરીબ હશે અને ભગવાનનું નામ લેવામાં તો એ અમીર હતો સાહેબ સુદામા. અને એની પત્ની સુશીલા જેવા નામ હતા એવા જ ગુણ હતા. દુબળું પાતળું શરીર, નિત્ય સવારે ઉભો થાય, સાંજ થાય એટલે હરિનામ, હરિ કીર્તન. કર્મકાંડ આવડે નહીં, પણ એને એટલું તો ખબર હતું સુદામાને કે હું ઘરે ઘરે જઈને કોઈ દિવસ ભિક્ષા નહીં માંગુ. મારા માટે શું માંગુ? વાતને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, અને હું માંગુ ને તું આપી દે, વાત મને મંજૂર નથી. અહીંયા ધ્યાન આપશો તો જ સુદામા આવશે, ત્યાં ધ્યાન આપશો તો આવી નહીં જશે. એક પ્રસંગ તમારા હૃદય સુધી પહોંચાડવા માટે છે ને અમારી વર્ષોની મહેનત હોય છે. અને તમારું ધ્યાન ભટકે ને તો અમારી વર્ષોના મહેનત પર પાણી ફરી જાય છે સાહેબ. હૃદય સુધી પહોંચાડવા માટે, ખાલી સાંભળવા માટે નહીં. એટલે કૃપા કરીને અહીંયા ધ્યાન આપો. અત્યંત ગરીબ સુદામા, દુબળું પાતળું શરીર, અને એને જ્યારે જોવામાં આવે ને ત્યારે એક્સરે પાડવાની પણ જરૂર નથી, બધા હાડકા દેખાય. પોતાના દીકરા જ્યારે ફળિયામાં આજુબાજુના છોકરાઓ સાથે રમતા હોય ને, એટલે આજુબાજુના છોકરા કહે છે સુદામાના દીકરાઓને કે અત્યારે હવે આપણે દૂધ પીવા જઈએ પોતપોતાના ઘરે. એટલે એ આજુબાજુના છોકરાઓ દૂધ પીવા જાય અને સુદામાના દીકરા એની માં પાસે આવીને કહે છે કે મને દૂધ આપો ને. એટલે સુશીલા એક પાણીનો ગ્લાસ લઈ અને જે કાંઈ લોટ હોય, ચોખાનો હોય અથવા તો ઘઉંનો લોટ હોય, એ પાણીમાં નાખી અને ચમચી હલાવી અને એના દીકરાઓને આપી દે. કારણ કે એને દીકરાઓને ખબર જ નથી કે સાચું દૂધ કેવું હોય. પહેરવા વસ્ત્ર નહીં. આપણી કથામાં આપણા ધરમપુરના પીએસઆઈ અને અમારા પરમ સ્નેહી સુનિલભાઈ પરમાર આવ્યા છે. એમને વિનંતી કરું અહીંયા આવી જાય, અહીંયા આવી જાય. હરે રામ 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 સીતારામ રામ રામ. ઉપર તો અંગ ઉપર બીજું કોઈ વસ્ત્ર જ નહીં. અને સુશીલા કોઈ દિવસ એમ નથી કહ્યું એના પતિને સુદામાને કે તમે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગો. અને જ્યારે ઠંડીનો સમય આવે ને, શિયાળાનો સમય આવે ને, તો પહેરવા વસ્ત્ર ન હોય તો ઓઢવા તો શું હોય? દીકરા જ્યારે સૂતા હોય ને, ચૂલામાંથી રાખ લાવી અને એ દીકરા ઉપર રાખનો ઢગલો કરે છે, જેથી એમના દીકરાઓને સારી રીતના ઊંઘ આવે અને ઠંડી ન લાગે. એટલી ગરીબાઈ. અને બપોરની કદાચ એક રોટલી મળે ને તો સાંજે શું મળે ને એની પણ સુદામાને ચિંતા નથી. અને બ્રાહ્મણ, સંત અને ફકીરને કોઈ દિવસ ચિંતા નથી રહેતી સાહેબ. ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ક્યાં રોઝા, ક્યાં બંદગી, ક્યાં મસ્જિદ, ક્યાં મંદિર.
कोई दिन हाथी, कोई दिन घोड़ा, कोई दिन पैदल चलना जी. પણ એ સુદામાએ કોઈ દિવસ ચિંતા નથી કરી. પણ એક દિવસ જ્યારે પોતાના દીકરાઓ 2 દિવસ સુધી એક અન્નનો દાણો પેટમાં ન નાખ્યો ને, ત્યારે સુશીલાથી બોલાઈ ગયું કે આ શું? અને જેટલા સુદામા સમજુ છે ને, એટલા જ એમના પત્ની સુશીલા સમજદાર છે. એક દિવસ સુદામાને કહે છે કે ભલે તમે કોઈના ઘરે માંગવા ન જાવ તો કાઈ નહીં, પણ તમારા પરમ મિત્ર ભગવાન કૃષ્ણ છે દ્વારિકામાં, એમને તો એક વખત મળવા જાઓ. અહીંયા સુશીલાએ એમ નથી કીધું કે માંગવા જાઓ, અહીંયા તો એમ કીધું કે મળવા જાઓ. કારણ કે સુશીલાને ખબર હતી કે સાંદીપની આશ્રમમાં 2 જણ સાથે ભણતા હતા. અને જો સાહેબ કોઈ પણ 2 જણ સાથે ભણતા હોય ને, એક જ ધોરણમાં ભણતા હોય ને, તો કદાચ ડોક્ટરનું ભણતા હોય તો ભલે 2 ડોક્ટર ન થાય, એક મોટો ડોક્ટર થાય, પણ એક નાની એવી ક્લિનિક તો ખોલી શકે ને. તો સુદામા શું કામ અત્યંત કર્યું? નથી એને કોઈ પૈસાનો મોહ, બસ એને ખાલી એક હરિનામ. એટલે સુશીલા કહે છે કે કૃપા કરીને આપના મિત્રને મળવા તો જાઓ. અને સુદામાને કહે છે સુશીલા કે જો આવું ને આવું રહેશે ને, તો આપણા દીકરાઓનું તો મૃત્યુ થશે. 2 દિવસથી કાંઈ પેટમાં અનાજનો દાણો પણ નથી નાખ્યો. ભગવાનનું નામ સાંભળીને સુદામા કહે છે કે કદાચ હું એ કૃષ્ણને મળવા તો જાઉં, પણ એ તો મારાથી નાનો છે, મારે એમને ન જવાય. સુશીલા વિચાર કરે ઘરમાં કઈ નથી ને આને ગાંડિયાને કૃષ્ણ માટે કઈ લઈ જવું. ઘરમાં ખાવા ધાન નથી. એટલો પવિત્ર બ્રાહ્મણ છે. વિચાર કરે કે મારા મિત્રને મળવા જવા માટે પણ મારે કઈ લઈ જવું જોઈએ, અને એના ઘરમાં કઈ છે નહીં, 2 દિવસથી ભોજન નથી કર્યું. આવી વિચાર શક્તિ હોવી જોઈએ. આપણા બાજુમાં જ કોઈ રહેતો હોય ને, એને કદાચ ખાવાના ફાફા પડતા હોય ને, એને આપણે સાચવી લઈએ ને, તો સમજવાનું કે ભગવાન તમારી બહુ નજીક છે. પણ બાજુમાં જ એલસીડી કે એલઈડી લાવે ને બળતરા થાય ને, તો સમજવાનું કે ભગવાન બહુ દૂર છે. પ્રસન્નતા અને પ્રપન્નતા, આ બેમાં બહુ તફાવત છે. પ્રસન્નતા કે 1 લાખ રૂપિયાની લોટરી તમને લાગે અને તમને આનંદ આવે ને, એ પ્રસન્નતા છે. અને પ્રપન્નતા એને કહેવાય કે બાજુવાળાને 1 લાખ રૂપિયાની લોટરી લાગે ને તમે રાજી થાવ ને, એને પ્રપન્નતા કહેવાય. પણ આપણે કોઈનું જોઈ જ નથી શકતા સાહેબ. થોડા દિવસ પહેલા એક ચર્ચા કરી હતી, પાછો કરી દઉં રિપીટ, કે કોઈ દિવસ ભગવાનને કહ્યું કે હે ભગવાન દયાળુ પરમાત્મા, હે શંકર, હે મહાદેવ, તુંએ મને બહુ આપી દીધું, થોડુંક મારો બાજુવાળાને આપજે, એમ કીધું? નથી કીધું. કારણ કે આપણી જ ઈચ્છા પૂરી નથી થતી. એટલે એવી વિચાર શક્તિ સુદામા. અને સુદામાએ કહ્યું કે હું એમનેમ ન જઈ શકું. ત્યારે સુશીલાએ કહ્યું કે સ્વામી આપ શું કામ ચિંતા કરો? તમારા મિત્ર કનૈયાને તો તાંદુલ પૌવા બહુ ભાવે છે. હું આજુબાજુના, ત્યારે છે ને વાટકી વ્યવહાર બહુ છે. હજી પણ કોઈ કદાચ કોઈ મહેમાન આવ્યા ને આપણા ઘરમાં ખાંડ ખૂટી ગઈ હોય ને, અને મહેમાનને ન ખબર ને, બાજુમાંથી લઈ આવે ને, એ બહેનો વાટકી વ્યવહાર. એ સુશીલા બાજુના ઘરમાં જાય છે, થોડા પૌવા ત્યાંથી લીધા, એનાથી થોડા બાજુમાં જાય, થોડા પૌવા ત્યાંથી લયા, ભેગા કર્યા પૌવા. પણ પૌવાને બાંધવા માટે કઈ કટકું તો હોવું જોઈએ ને. સુદામાના ઘરમાં એ કટકું પણ નથી સાહેબ. સુદામાનું વિચારીએ ને તો એટલું સમજજો, મગજમાં વિચાર લાવજો કે આપણને આપણા ભગવાને છે ને આપણી ઓકાત કરતા વધારે આપ્યું છે સાહેબ. આપણને 2 ટાઈમ ભોજન મળી રહે ને તો સમજવાનું ભગવાનની કૃપા.
હાથીને કણ પણ એ જ આપે, કીડીને કણ પણ અને હાથીને મણ પણ ભગવાન જ આપે. આપણે કદાચ જમવું હોય ને તો 2000 ની થાળી જમીએ તો પણ ધરાઈ જાય, અથવા 5 સ્ટાર હોટલમાં જાવ તો 5000 ની થાળી જમો ને તો પણ ધરાઈ જાય. પણ સિંહને જો એક ટાઈમ ભોજન કરવું હોય ને તો એની 70000 ની થાળી થાય, તો તેને પણ પરમાત્મા આપી દે. પણ 2-4 કટકા ભેગા કરી અને સુશીલાએ એમાં પૌવા આપ્યા છે અને કહ્યું કે તમારા મિત્રને ભાવે છે ને તો આ પૌવા લેતા જાઓ. અને એકદમ દુબળું પાતળું શરીર, 10 ડગલા ખાલી સુદામા ચાલે ને એટલે પોતે થાકી જાય. ભગવાન વિચાર કરે કે આજે મારો મિત્ર પોરબંદર થી નીકળે છે, જો દ્વારકા સુધી જો એ પહોંચે ને તો એના પ્રાણ નીકળી જશે. અને ધીમે ધીમે લાકડી લઈ અને સુદામા એ પોરબંદરના જાપા સુધી ડગ 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 પગલા ભરતો ભરતો જાય છે અને મુખમાં ભગવાનનું નામ લેતો જાય છે. ભગવાનને ખબર પડી ગઈ કે આ સુદામા નહીં પહોંચે દ્વારિકા. ગરુડજીને આજ્ઞા કરી કે આ સુદામાને તમે અહીંયા દ્વારિકાના જાપા પર પહોંચાડો, નતા આનો પ્રાણ નીકળી જશે. અને પોરબંદર થી એ સુદામાને ગરુડજી લાવે છે અને દ્વારિકાના જાપા પર પોકાડે. જ્યારે ભાન આવીને ત્યારે સુદામાને એમ થયું કે આ દ્વારકા તો ઘણું નજીક છે. ગરુડ કે એ તો મને પૂછો ત્યારે ખબર પડે. અને ધીમે ધીમે પગલા ભરતો ભરતો એ સુદામા દ્વારિકાના જાપા પરથી ડગ 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 કરતા પગ ભરતો ભરતો પોતાને પૂછે છે કે કનૈયાનો મહેલ કયો છે? अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते હાલતા ચાલતા સુદામા પડી જાય. सुदामा करीब आ गया, અને થોડું ચાલે એટલે સુદામા પડી જાય, કારણ કે એના શરીરમાં શક્તિ करीब आ गया है. અને બધાને પૂછે છે કે કનૈયાનો મહેલ ક્યાં છે? અને ત્યારે એક જણ કહે છે કે આ ઘોડી ધજા દેખાય ને એ કનૈયાનો મહેલ છે. એ ઘોડી ધજા જોતા જોતા સુદામા થોડા થોડા આગળ જાય છે. થોડા આગળ જાય તો પાછા પડી જાય. नसर पे पगड़ी नथन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. नसर पे पगड़ी नथन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा करके कह दो, एक बार मोहन से जा करके कह दो कि मिलने सखा बदनसीब आ गया. અને ધીમે ધીમે ડગલા ડગલા ભરતા ભરતા મહેલ સુધી તો પહોંચી જાય છે સુદામા. પણ મહેલોમાં તો દ્વારપાળો હોય, એટલે દ્વારપાળો એમને રોકે છે અને કહે છે કે ક્યાં જાવું છે? ત્યારે સુદામા કહે છે કે આ તમારો જે રાજા છે ને દ્વારકા વાળો, એ મારો પરમ મિત્ર છે. ત્યારે દ્વારપાળો હસવા લાગ્યા, ક્યાં તમારું દુબળું પાતળું શરીર અને ક્યાં અમારો રાજા? બહુ આજીજી કરે છે સુદામા કે મને તમારા રાજાને મળવા જાવ, એ મારો પરમ મિત્ર છે. પણ દ્વારપાળો ના પાડે છે કે નહીં. દ્વારપાળોને એમ કે ક્યાં અમારો રાજા, આ દ્વારકાધીશ. અને આ સુદામાનું શરીર તો જુઓ, એ થોડો કઈ અમારા રાજાનો મિત્ર હોય. પણ સુદામા આજીજી કરે.
પણ દ્વારપાળો ના પાડે છે ત્યારે સુદામા કહે છે કે ભલે તમે મને નથી જવા દેતા પણ કમસે કમ તમારા કનૈયાને ખાલી એટલું તો કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે, મારી ચિઠ્ઠી લઈને તો જાઓ. અને ત્યારે એક દ્વારપાળ ધીમે ધીમે ભગવાન કૃષ્ણ પાસે આવે છે. અને સુદામા ત્યાં ઊભા રહે છે અને સુદામા રાહ જુએ છે કે શું જવાબ આવે. અને દ્વારપાળો ખાલી ભગવાન કનૈયાને કહે છે કે તમારો કોઈ મિત્ર બારણે આવ્યો છે અને કહે છે કે મારું નામ સુદામા. અને સુદામાનું નામ સાંભળીને ભગવાને છલાંગ મારી. આ બાજુ સુદામા આ બાજુ અને તરત જ પડી લે છે. નામ રે સુણીને વાલો દોડિયા ગીરધારી, નામ રે સુણીને વાલો દોડિયા ગીરધારી. શ્રીકમે લીધા છે સુદામાને તેડી રે આસુડા આવ્યા આંખમાં અને કનૈયાએ જ્યારે ભગવાનને તેડી લીધા ને એટલે કનૈયો સુદામાને પકડી અને ધીમે ધીમે મહેલમાં લાવે છે. અને પોતાનું જ્યાં આસન હતું ને કનૈયાનું ત્યાં સુદામાને બિરાજમાન કરે છે. પોતાના આસન ઉપર સુદામાને બેસાડે છે અને કનૈયો છે ને એ સુદામાના ચરણમાં નીચે બેસી જાય છે. આ જગતનો બાપ આ બ્રાહ્મણ માટે પોતાના ચરણમાં બેસી જાય અને ખબર અંતર ભગવાન કનૈયો ખબર અંતર પૂછે છે, મારા ભાભી મજામાં ને, છોકરાઓ બધા મજામાં ને. અને કનૈયો એટલો બધો સુદામાને રાજી થયો ને, 8 પટરાણી હતી ને એને કહ્યું કે જે પણ સુદામાની વધારે સેવા કરશે ને એ મારી માનીતી પટરાણી ગણાશે. અને 8 પટરાણી દોડે છે, હાથ પગ જોડે 7 પટરાણી, હાથ પગ જોડે 7 પટરાણી, રૂકમણી જીરે છે પાલી રે પોતે ભગવાન કનૈયો એ ભગવાન સુદામાને ચરણ ધોવે છે. પણ કનૈયાના નજર ગયું તો ભગવાનની નજર ગઈ કે સુદામાના પગમાંથી રુધિર જાતું હતું, એક કાંટો વાગ્યો હતો. પણ બધી રાણીને કીધું અને મોટાના ઘરમાં તરત સોય ન મળે. સોય એટલે દોરો જોતો હોય તો મોટાના ઘરમાં તરત ન મળે. અને કાંટો ઊંડો હતો. વિચાર કરે કે 8 પટરાની સોય ગોતવા જાશે ને તો અહીંયા મારા સુદામાનું પ્રાણ જતો રહેશે. તો ભગવાને શું કર્યું, પોતાના સુદામાના પગ પોતાના મુખમાં નાખી અને દાંતથી કાંટો કાઢ્યો છે સાહેબ. પરમાત્મા તો બધા રાજી થઈ ગયા, પુષ્પની વર્ષા કરવા માંડ્યા કે આ બ્રાહ્મણને કેટલું નસીબ હશે. આપણને ભગવાન કહે, દેવતાઓ કે આપણને તો ભગવાને સુદામા પણ ન બનાવ્યા. અને બધા ખબર અંતર પૂછે અને કનૈયા મજાકમાં કહે છે સુદામાને કે મારા માટે કઈ લાવ્યા છો? પણ સુદામા છે ને એ પોટલી હંતાડે, કારણ કે જ્યારે લાવ્યા ને ત્યારે વાંધો નહીં, પછી મોટો મહેલ જોઈ ગયા ને તો એને એમ થયું કે આ 4-5 ટુકડાથી પોટલી બનાવી છે તો આ મોટા ઘરમાં ન કઢાય. એટલે પોતાના હાથ પાસે એ પોટલી સંતાડે
કનૈયાને ખબર પડી ગઈ કે મારો મિત્ર મારા માટે કઈ લાવ્યો છે, એટલે તરત જ જુટવી લીધી એ પોટલીને. પોટલી ખોલે છે, અને જોયું તો તાંદુલ પૌવા. કનૈયાએ જ્યારે પૌવા જોયા ને ત્યારે એની માની યાદ આવી ગઈ. પાછું રડાઈ ગયું કે જ્યારે શરદ પૂનમ આવતી ને ત્યારે મારી માં દૂધ અને પૌવા નળિયા પર મૂકતી અને પૂનમના દિવસે મને ખવડાવતી. અને ભગવાન એક મુઠ્ઠી પૌવા લે છે અને પોતે ખાય છે. બીજી મુઠ્ઠી રહે છે, ભગવાન પાછા ખાય છે. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી લઈને તો રૂકમણીએ ભગવાનનો હાથ પકડી લીધો કે અમને તો તમારી સેવામાં રહેવા દો. હા, પહેલી મુઠ્ઠી ખાધી ને ત્યારે ભગવાન કનૈયાએ જેટલી સંપત્તિ હતી એ સુદામાને આપી દીધી. બીજી મુઠ્ઠી ખાધી ને ત્યારે જેટલા પણ ગરુડજીને જે ભગવાનની સેવામાં હતા એને આપી દીધા. અને ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાની સેવામાં આપતા હતા, પણ રૂકમણીએ જે હાથ પકડી લીધો કે અમને તો તમારી સેવામાં રહેવા દો. અને 2-4 દિવસ સુદામાજી ત્યાં ભાવ અને શ્રદ્ધાથી રહ્યા. અને સુદામા ભગવાન કનૈયાને કહે છે કે હવે હું રજા લઉં છું. આ એટલો પવિત્ર બ્રાહ્મણને પણ ત્યાં ગયો ને તો પણ ભગવાન પાસે કઈ માંગ્યું નહીં. પણ કનૈયાને એમ તો હતું કે સુદામા મારી પાસે કઈ માંગશે. પણ ધીમે ધીમે સુદામા બહાર નીકળે છે. 8 પટલાની કહે છે કે આવો તો કેવો મિત્ર હશે. સુદામાજી થોડા આગળ ગયા ને એટલે ઉભા રહ્યા અને કૃષ્ણને કહે છે. એટલે કૃષ્ણને એમ થયું કે આ કદાચ એટલા માટે ઉભા રહ્યા કે અત્યારે કઈ માંગશે. પણ સુદામાજી કહે છે કે તું જે મને પ્રેમ આપ્યો છે ને આ 4-5 દિવસ સુધી, એનાથી હું બહુ રાજી થયો. અને ધીમે ધીમે પાછા સુદામાજી આગળ જાય છે. અને જ્યારે મહેલના દરવાજા પાસે આવે ને એટલે સુદામા પાછા ઉભા રહે છે. કૃષ્ણને તો એમ થયું કે હવે તો પાક્કું કઈ સુદામા માંગશે. પણ ત્યારે સુદામાએ એટલું સરસ કીધું કે હું જેમ મહેમાન થઈને આવ્યો છું ને, હે કનૈયા એક દિવસ તું પણ મહેમાન થઈને આવજે સાહેબ. અને સુદામા ધીમે ધીમે વિદાય લે છે. અને કવિ કહે છે ભાગજે ઘણા દીવા ભાગજે ઘણા દીવા સુદામાનું પાત્ર ભજવું છે ને એ અમારા પારસોલના રાજેશભાઈ જોરદાર તાળીઓથી વધાવી લેશું એમને. અને અમારા આ ધ્રુપલભાઈ જે કૃષ્ણનું પાત્ર ભજવું છે તો એમને પણ આપણે તાળીઓથી વધાવી લેશું. અને અમારા જે બે દ્વારપાલો છે ને લાગે પણ એટલી એમને સંપત્તિ આપી છે. પણ કહેવાનો સૂર્ય હતો કે સુદામા જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે પણ નથી માંગ્યું. અને પોતે પાછા પોરબંદર આવ્યા ને ત્યારે પણ ભગવાન પાસે માંગ્યું નથી. હું હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી. અને હું માંગુ ને તું આપી દે વાત મને મંજૂર નથી. વગર માંગે પરમાત્મા આપી દે. માંગે ને એને ભિખારી કહેવાય. શું કહેવાય? ભિક્ષુક કહેવાય, ભિખારી કહેવાય. પણ ન માંગે ને તો ઉપરવાળો તો આપવા માટે બેઠો જ છે. પછી બહુ માંગે ને તો શું કરે ખબર? ભગવાન 2-4 ગાડી આપી દે, 1-2 બંગલા આપી દે. ભગવાન વિચારે કે આમાં રચો પચો રહે ને સારું. પણ જ્યારે ભગવાનની થાપટ લાગે ને, ભગવાનની ઠોકર લાગે ને, ત્યારે આ દુનિયામાંથી કોઈ નથી બચાવી શકતું સાહેબ. અને પછી આપણે હવે કથાના વિરામ બાદ થોડો સમય વધારે થઈ ગયો છે. કથાના વિરામ સમયમાં જઈએ છીએ આપણે. થોડીક ક્ષણમાં આપણે કથાને વિરામ આપશું. અંતમાં કથા કહે છે ગુરુ દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા. એમની કથા આવે છે પ્રથમ પૃથ્વીને ગુરુ બનાવ્યા. કારણ કે પૃથ્વી જેટલું કોઈ સહન કરી શકતું નથી. રોજ આપણે એમના પર પગ મૂકીએ
અને પૃથ્વીના પણ ઘણા બધા પ્રકાર છે. જ્યારે અમે જ્યોતિષનું ભણતા ને ત્યારે કીધું 52 પ્રકાર છે. 64 પ્રકારની જમીન આવે છે. વાઘમુખી, ગાયમુખી, ચાંડાળમુખી. અને એમનું જ્યારે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવીએ ને તો 17 જાતના નકશા પાડીએ. હા, એક ઘર બનાવવા માટે તો કોન્ટ્રાક્ટરનો જીવ જતો રહે. કારણ કે તોડાવીએ, નવું ઘર બનાવીએ, પાછું તે 52 પોઈન્ટ છે વાસ્તુના. આપણા ઘરની સામે સીધો રસ્તો ન હોવો જોઈએ. દાદર નીચે મંદિર આવતું હોય તો ન રખાય. ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ ન રખાય. બેઠક રૂમમાં વાઘ વીછી જાનવરના ફોટા ન રખાય. આપણો બેડરૂમ હોય ને ત્યાં અરીસો ન રખાય. અને અરીસો હોય ને તો પડદો રાખવો પડે. સવારના પોરમાં પથારીમાંથી ઊભા થાય ને તો વાસી મોઢું લઈને કાચમાં ન જોવાય, ન તો ત્યાં લક્ષ્મીજી અટકી જાય. ઘરની જે પણ સ્ત્રી હોય ને એ રોજ આપણા ઘરના ઉંમરની પૂજા થવી જોઈએ. સાંજના સમયે આપણા ઘરમાં અંધારું ન રખાય. હા, અમુક ફ્લેટમાં જાય ને તો આપણને એમ જ થાય કે તિહાડ જેલ છે સાહેબ. આવા ઘણા બધા 52 પોઈન્ટ છે. અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. વાયવ્ય ખૂણામાં અનાજ કરિયાણાનો ભંડારો હોવો જોઈએ. પૃથ્વીને ગુરુ બનાવ્યા. શ્વાન એટલે કે કૂતરાને ગુરુ બનાવ્યા. ત્યારે હસવું આવે કે દત્તાત્રેય મહારાજે ગુરુ કૂતરાને શું કામ બનાવ્યા? તો એની પાસે એ શીખ લીધી કે કૂતરા જેવી આપણી ઊંઘ હોવી જોઈએ. ભેરવી કૂતરો સૂતો હોય ને ત્યાંથી તમે બાજુમાંથી પસાર થાવ ને તરત ઝબકી જાય, તો એવી આપણી ઊંઘ હોવી જોઈએ. એક કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા, જેના જીવનમાં કોઈ દિવસ કામના નથી હોતી. એક અજગરને ગુરુ બનાવ્યા. આવી રીતના આમ ને આમ 24 ગુરુ દત્તાત્રેય બનાવ્યા. ને હવે પરીક્ષિત મોક્ષની અંતિમ કથા આવે છે. 7 દિવસ અહીંયા પસાર થઈ ગયા હતા. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે મેં બધી જ કથા તને સંભળાવી, હવે તારી શું ઈચ્છા છે? પરીક્ષિત બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને કહે છે કે તમે જે પણ મને સંભળાવ્યું ને એનાથી હું તૃપ્ત થઈ ગયો છું. હવે મને મોક્ષ મળે કે ન મળે, પણ હું કથા સાંભળીને ભગવાનના ધામમાં જાય એ તો મને પૂરો વિશ્વાસ છે. અને પરીક્ષિત મહારાજ કહે છે કે હું તમે બધી જ કથા સંભળાવી, મેં ધ્યાનથી સાંભળી, પણ મારી એક ઈચ્છા છે કે તમે જો મને કથા સંભળાવી છે ને તો મારે તમને કાંઈ દક્ષિણા આપવી જોઈએ. ને આપણે અહીંયા કથા સાંભળી તો તમે બધા આપશો ને દક્ષિણા? હા કે ના? દક્ષિણાનું નામ લે એટલે મોઢું ફેરવી જાય. કેટલા જણ આપશો? આંગળી ઊંચી કરો. બસ એટલા જ આપશો. આપણે ફેરવી ચાલુ રાખજો. એટલા જ આપશો દક્ષિણા. કથાકાર જે કથા કરતો હોય ને, જે શ્રોતા સાંભળે ને એને બધાએ જ દક્ષિણા આપવી પડે. પણ મને દક્ષિણામાં તમારા કોઈ પૈસા જોતા નથી. તમે જે ભગવાનને માનતા હોય ને એને તમે પ્રાર્થના કરજો કે જતીનભાઈમાં જ્યાં સુધી જીવ રહે ને ત્યાં સુધી ભગવાનની કથા ગાયા જ કરે. એ જ મોટી દક્ષિણા છે. મારા માટે પ્રાર્થના કરજો. આ શરીરમાં જ્યાં સુધી જીવ રહે ને ત્યાં સુધી હું ભાગવતની કથા ગાયા કરું. બાકી તમારી પાસે મારે કાંઈ જોતું નથી. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે મારે તમારું પૂજન કરવું છે ને દક્ષિણા અર્પણ કરવી છે. સુખદેવજી મહારાજને તિલક કરે અને પૂજન કરે છે. સુખદેવજી મહારાજના ચરણમાં એક જે પુષ્પ પડ્યું હતું એ પુષ્પ લહે છે, પણ સૂક્ષ્મ રૂપે તક્ષક સર્પ એ પુષ્પમાં હોય છે. ને જેવું કપાળ ઉપર લગાડે છે ને ત્યારે તક્ષક નામનો જે સર્પ હતો ને એ પરીક્ષિતને દંશ મારે છે. અને અહીંયા હવે સુત પુરાણી કથા કહે છે કે પરીક્ષિતનો જે દિવ્ય આત્મા હતો ને એ ભગવાન સુધી પહોંચ્યો છે ને એનો સાક્ષી હું છું. અને જે ભાવ અને શ્રદ્ધાથી કથા સાંભળે ને એ ભગવાનના ધામમાં જાય. પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મળી, મોક્ષ મળ્યો. ભગવાનના પાર્ષદો એમને લેવા આવ્યા.
તો સુખદેવજીએ ત્યાં પરીક્ષિતની સામે કથા વિરામ આપી અને 7 દિવસથી અહીંયા કથા ચાલતી હતી ને આપણે કથા બધા સાંભળતા હતા, એને આપણે અહીંયા વિરામ આપ્યો. વિરામ આપું એ પહેલા જો 2 શબ્દ મારે બોલવા હોય તો મેં પહેલા જ વાત કરી કે કોઈનાથી અલગ થવું હોય ને સાહેબ બહુ કઠિન છે. આજે 7 દિવસનો આપણા એકબીજાનો જે પ્રેમ હતો ને, હજી તો એમ થાય કે આપણે કથા કરતા જ રહીએ, કથા કરતા જ રહીએ, કથા કરતા જ રહીએ. અને તમે જે મને આ નાના કથાકારને જે પ્રેમ આપ્યો છે ને, જિંદગીભર નહીં ભૂલું સાહેબ. હું કોઈ મોટો વક્તા નથી, હજી અમે ભાગવતના વિદ્યાર્થી છીએ, અમને ભાગવતનો ભ પણ નથી આવડતો, પણ આ ગુપ્તેશ્વર દાદાની કઈ કૃપા અને તમારા બધા વડીલોના, માતાના, ભાઈઓના, અમારા પિતા સમાન જે વડીલો છે એમના આશીર્વાદના લીધે અમે વ્યાસપીઠ પર બેઠા છે સાહેબ. અને અહીંયાથી ભગવાન બોલાવે ને એ બોલ્યા છે અમે. બાકી 5 માણસ સામે બોલવું હોય તો પગ ધ્રુજવા મળે સાહેબ. તો પિતૃઓના કાંઈ આશીર્વાદ, મારા બાપુજી બેઠા છે એમના કોઈ આશીર્વાદ, મારા માં એવા છે મમ્મી એમના કોઈ આશીર્વાદ, અને અમારા સ્વર્ગવાસ દાદા હરિદાદાને કઈ આશીર્વાદ, જેથી અમે અહીંયા વ્યાસપીઠ પર બેઠા છે. ને એના આશીર્વાદ ન હોય ને તો કાંઈ ન થાય. બધાએ જ અહીંયા આ કથામાં સાથ સહકાર બધાએ જ આપ્યો છે. કોઈ ફૂલની તો ફૂલની પાકડી આપી છે. અને આ જ્યારે ભાગવત પૂરું થાય ને તે ભાગવતને વિરામ અપાય. મેં પહેલા વાત કરી હતી, ભાગવત કોઈ દિવસ પૂર્ણાવતી થતી નથી. અને આપણે આ બધા સાથે મળીને આ ભાગવતની વિરામ આપીએ. અને જ્યારે વિરામ આપીએ ને, ભાગવત આપણે સાંભળી લીધું હોય ને, ત્યારે આપણા હૃદયને વિશ્રામ મળે. શું મળે? શાંતિ. અને રામાયણની તુલસીદાસ મહારાજની અંતિમ ચોપાઈ મને યાદ આવે છે. जाती लवले मति मंगल तुलसीदास जाती મતિ મંદ, મારી બુદ્ધિ બહુ મંદ છે. મને જેમ આવ્યું ને અહીંથી આ કથા કરી છે. આ છે ને એક ફેરિયા જેવું અમે કામ કરીએ. ફેરીઓ કઈ કાપડ લાવે ને એટલે પોટકું છોડે અને એમાંથી તમને જે ગમે એ તમે લઈ લો, અને કદાચ ન ગમે ને તો એ પોટકું ગાંઠ મારી અને પછી બીજે ગામ લઈ જાય. આમાંથી જે તમને ગમ્યું ને એ તમારું, ન ગમ્યું એ પાછું મને આપજો તો અમે પાછી પરમ દિવસથી વલસાડ કથા ચાલુ કરશું. આમાંથી જે ગમ્યું એ તમારું. બહુ કઠિન છે સાહેબ આ એક. આપણે 7 દિવસથી જે પ્રેમ છે, જે સાકળ હતી, 7 દિવસથી આપણે જે એક મણકાના રૂપમાં આપણે એક માળામાં બંધાયા હતા ને, એ અલગ થવું બહુ કઠિન છે. અત્યાર સુધી તો આમ શબ્દ નીકળતા હતા, કથા કરી, જેમ જેમ દિવસ જાય ને, પણ અત્યારે તો શબ્દ નથી નીકળતા છે. એટલો બધો તમે જે પ્રેમ આપ્યો. અને સન્માનની જો વાત કરું ને
મારે જો આભાર વિધિ માનવી હોય ને કોઈની પણ, કારણ કે બધાએ જ પ્રેમ આપ્યો છે, બધાએ સાથ સહકાર આપ્યો, ને સાથ સહકાર વગર કોઈ વસ્તુ થતું નથી. એક હાથથી તાળી પડતી નથી. પહેલો જો હું આભાર માનું ને તો એ અમારે યોગેશ કાકા. હા, દીકરાની જેમ રાખે યોગેશ કાકા, અમારે કાકી